તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને આરટીઆઈ અપીલના કેસને કોર્ટની જેમ રજૂ કરવાની જાહેરાત કરી છે, જેથી હવે આરટીઆઈ કાર્યકર્તાને તમામ વિગતોની અપડેટ ઘરે મળી રહેશે। ત્યારે ગુજરાતમાં હાલ આરટીઆઈની શું સિનારીઓ છે તેના વિશે વાત કરીએ। એક સમય હતો કે અરજદારો આરટીઆઈ કરે અને અપીલ પછી વારંવાર અપીલનો ફોલોઅપ લેવાના ધક્કા ખાવા પડતા। જો કે હવે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને આરટીઆઈ અપીલ કેસને કોર્ટને જાહેરાત કરીને આરટીઆઈની માહિતીનું સુચારુ વહીવટ કરવાની જાહેરાત કરી છે। પણ ગુજરાતમાં તો આજે પણ દૂર દૂર વસતા લોકોને અપીલનું ફોલોઅપ લેવા માટે ધક્કા ખાવા પડે છે, કેમ કે રાજ્ય આયોગમાં ફક્ત અપીલની વાત કરવામાં આવે તો સૌથી વધારે હેલ્થ, મેડિકલ, મહેસૂલ વિભાગમાં આરટીઆઈનું ભારણ છે। હજારો અપીલો આજની તારીખમાં રાજ્ય આયોગમાં પેન્ડિંગ છે। જાહેર હિતની અરજી કરતા લોકોને આયોગમાં ધક્કા ખાવાની નોબત આવે છે। આયોગમાં વેબસાઇટમાં ફક્ત રિપોર્ટ અને પેન્ડિંગ અપીલના આંકડા અને જજમેન્ટની માહિતી છે, પણ અપીલના સ્ટેજની કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી। તો માહિતી આયોગની વેબસાઇટ ઉપર જેમણે આંકડો મૂક્યો છે એ મુજબ લગભગ 6400 જેટલા કેસો હજી પડતર છે અને લગભગ 3 થી 5 વર્ષ જૂના કેસો છે। અને આ કેસોમાં સૌથી વધારે કેસો જે છે એ મહેસૂલ વિભાગને લગતા છે, પછી શહેરી વિકાસ મંત્રાલયને લગતા છે, પોલીસને લગતા છે। એટલે આ ત્રણ સૌથી વધારે હોટ ફેવરિટ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે ચોથા નંબરે આવે છે। એટલે આ બતાવે છે કે આ બધાનાથી મળતા સેવાઓથી લોકોને અસંતોષ છે। તો રાજ્યમાં આરટીઆઈ અંગેની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો રાજ્ય માહિતી આયોગમાં 6496 કેસ પેન્ડિંગ, દર મહિને 800 કેસની સુનાવણી, દર મહિને 650 નવા કેસનો થાય છે ઉમેરો। સૌથી વધુ મહેસૂલ વિભાગમાં આરટીઆઈ અરજી, મહેસૂલ વિભાગમાં દર વર્ષે 19% અરજી અપીલમાં આવે છે। મહેસૂલ બાદ સૌથી વધુ આરટીઆઈ શહેરી વિકાસના વિભાગમાં, ગૃહ વિભાગમાં દર વર્ષે 8% અપીલના કેસ, શિક્ષણમાં 12% આરટીઆઈ અંગેના કેસ પેન્ડિંગ। જો કે મોટાભાગની આરટીઆઈમાં રેકર્ડ નથી કે દફતર મળી આવતું નથી જેવા જવાબો મળતા રાજ્ય અપીલમાં કેસ નોંધાય છે। કે મુખ્યત્વે આપણી ત્યાં 4 થી 5 કારણો છે જે કારણોસર લોકોને માહિતી મળતી નથી અને લોકોને છેક ગાંધીનગર સુધી આવવું પડે છે। મુખ્ય કારણ એમાં એવું કહે છે, જે આશ્ચર્યજનક છે આપણા માટે, આયોગ બહુ સ્પષ્ટપણે કહે છે કે આ વિભાગો, જે 6 વિભાગોની આપણે વાત કરી, જ્યાં નાગરિકો દરરોજ જાય છે, એ વિભાગોમાં પારદર્શિતાનો અભાવ એમને દેખાયો છે। પછી એ વેબસાઇટ હોય કે એમને વિભાગો હોય અને એમની કાર્ય પદ્ધતિ પણ હોય। હવે કોર્ટની દિશામાં કામ થઈ રહ્યું છે, ત્યારે અરજદારને કોર્ટની માફક માહિતી મળી શકે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન કનુ ભરવાડ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।